પ્રકરણ 16 ભૌગોલિક માહિતી અને નકશા નિર્માણ. ભૂગોળ માનવીના રહેઠાણ તરીકે પૃથ્વીનો અભ્યાસ કરે છે. ભૂગોળમાં વિષયવસ્તુના પાયામાં પ્રાયોગિક કાર્ય રહેલું છે. ક્ષેત્ર કાર્ય અને પ્રયોગશાળાનું કાર્ય એ પ્રાયોગિક કાર્યનું હાર્દ છે. ક્ષેત્ર કાર્યમાં જે તે પ્રદેશમાં જઈને નિરીક્ષણ કરવાનું હોય છે અને પ્રત્યક્ષ અભ્યાસ દ્વારા જરૂરી બાબતોની માહિતી એકઠી કરવી પડે છે. તેમાં વિશ્વસનીય સાહિત્ય કે અહેવાલની મદદ લેવાય છે. અભ્યાસક પાસે સંશોધન કાર્યની સૂઝ અને આવડતો જરૂરી બને છે. આ માહિતીને આધારે પ્રયોગશાળામાં આધુનિક નકશાલેખન પદ્ધતિઓની મદદથી નકશા તથા આલેખ ચિત્રો સહિતનો જે તે પ્રદેશનો ભૌગોલિક અહેવાલ તૈયાર કરવામાં આવે છે. નિર્ધારિત ભૌગોલિક વિસ્તારના નકશા નિર્માણનું કાર્ય કરવા માટે કેટલીક પાયાની બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે. આ પ્રકરણમાં નકશા નિર્માણ પહેલાં કઈ કઈ વિગતોની માહિતીની જરૂર પડે છે તે વિશે સમજીએ. અક્ષાંશ વૃત્તો અને રેખાંશ વૃત્તો, પેરેલલ ઓફ લેટિટ્યુડ્સ એન્ડ મેરિડિયન્સ ઓફ લોંગિટ્યુડ્સ. અક્ષાંશ વૃત્તો. ગોળાકાર પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો ફરે છે. તેને પૃથ્વીની દૈનિક ગતિ કહે છે. પૃથ્વી સપાટી પર આવેલું કોઈપણ સ્થળ જેમ કે અમદાવાદ સ્થળ 24 કલાકમાં એક આંટો ફરે છે અને તે એક કાલ્પનિક વર્તુળ રચે છે. આ વર્તુળને અક્ષાંશ વૃત્ત કહે છે. અક્ષ વત્તા અંશ વત્તા વૃત્ત એટલે અક્ષાંશ વૃત્ત. વિષુવવૃત્ત એટલે શૂન્ય અંશ અક્ષાંશ વૃત્ત કે જે મુખ્ય અને સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે. અન્ય મહત્વના અક્ષાંશ વૃત્તોમાં કર્કવૃત્ત 23.5 અંશ ઉત્તર અક્ષાંશ, મકરવૃત્ત 23.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત, ઉત્તર ધ્રુવ વૃત્ત 66.5 ઉત્તર, દક્ષિણ ધ્રુવ વૃત્ત 66.5 દક્ષિણ, ઉત્તર ધ્રુવ 90 ઉત્તર અને દક્ષિણ ધ્રુવ 90 દક્ષિણ છે. વિષુવવૃત્ત એ સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે જે પૃથ્વીના ગોળાના બે સરખા ભાગ કરે છે. અક્ષાંશ વૃત્તો એકબીજાને સમાંતર છે. બે ક્રમિક અક્ષાંશ વૃત્તો વચ્ચેનું પૃથ્વી સપાટી પરનું વાસ્તવિક અંતર આશરે 111 કિલોમીટર છે. તેઓ એકબીજાને સમાંતરે આવેલા છે. આમ અક્ષાંશ વૃત્તો વિષુવવૃત્તની ઉત્તરમાં 90 અને દક્ષિણમાં 90 છે. પૃથ્વી સપાટી પરના કોઈપણ સ્થળને સીધી રેખા દ્વારા પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો આ સીધી રેખા અને વિષુવવૃત્તની કાલ્પનિક સપાટી દ્વારા પૃથ્વીના કેન્દ્ર આગળ બનતો ખૂણો એ સ્થળ તે સ્થળનું અક્ષાંશ કહેવાય છે. પૃથ્વી સપાટી પર વિષુવવૃત્તની ઉત્તરે 45 પર આવેલા બધા જ સ્થળોને જોડતા વૃત્ત કે વર્તુળને 45 ઉત્તર અક્ષાંશ વૃત્ત કહેવાય છે. રેખાંશ વૃત્તો. પૃથ્વીના બંને ધ્રુવોમાંથી પસાર થતા અને પૃથ્વીના ગોળાનો પરિઘ રચતા વર્તુળના કાલ્પનિક અર્ધવર્તુળને રેખાંશ વૃત્ત કહે છે. વિષુવવૃત્ત પૂર્ણ વર્તુળ છે જેના 360 થાય. તેના દરેક અંશમાંથી પસાર થતું અને ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવને જોડતું અર્ધવર્તુળ દોરવામાં આવે તો તે દરેક અર્ધવર્તુળને રેખાંશ વૃત્ત કહેવાય. મુખ્ય રેખાંશ વૃત્તને શૂન્ય અંશ અથવા ગ્રીનિચ રેખાંશ વૃત્ત કહે છે જે કોઈપણ સ્થળ આ મુખ્ય રેખાંશ વૃત્તથી પૂર્વ કે પશ્ચિમમાં કેટલા અંશના અંતરે આવેલું છે તે દર્શાવે છે. ગ્રીનિચ રેખાંશ વૃત્તની પૂર્વમાં 180 એટલે કે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમમાં 180 એટલે કે પશ્ચિમ ગોળાર્ધ એટલે કે કુલ 360 રેખાંશ વૃત્તો આવેલા છે. વિષુવવૃત્તથી જેમ જેમ ધ્રુવો તરફ જઈએ તેમ તેમ રેખાંશ વૃત્તો વચ્ચેનું અંતર ઘટતું જાય છે. પૃથ્વી સપાટી પરના કોઈપણ સ્થળને સીધી રેખા દ્વારા પૃથ્વીની ધરી સાથે કાટખૂણે જોડી દઈએ તો તે રેખા મૂળ રેખાવૃત્ત 0 અથવા ગ્રીનિચ રેખા સાથે ધરી પાસે જેટલા અંશનો ખૂણો બનાવે તેટલો તે સ્થળના રેખાંશ કહેવાય છે. અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત જ્યાં એકબીજાને છેદે છે તે છેદબિંદુ જે તે સ્થળનું ભૌગોલિક સ્થાન દર્શાવે છે. દિલ્હી 28 અંશ સેલ્સિયસ
38 ઉત્તર અક્ષાંશ અને 77 ° C 12 પૂર્વ રેખાંશ વૃત્ત પર આવેલું છે. સમય. પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. તેને એક આંટો પૂરો કરતા 24 કલાક લાગે છે. પૃથ્વી ઉપર કુલ 360° રેખાંશ વૃત્ત કલ્પવામાં આવ્યા છે. આમ પૃથ્વી 24 કલાકમાં 360° રેખાંશ જેટલું અંતર કાપે છે અને 1 કલાકમાં 15° રેખાંશ તથા 4 મિનિટમાં 1° રેખાંશ જેટલું અંતર કાપશે. આમ પૃથ્વીની દૈનિક ગતિ પરથી સમય માપન શક્ય બન્યું છે. સ્થાનિક સમય લોકલ ટાઈમ. પૃથ્વીની દૈનિક ગતિને લીધે પૃથ્વી પરનું દરેક રેખાંશ વૃત્ત 24 કલાકમાં અનેકવાર સૂર્યની બરાબર સામે આવે છે. તેથી કોઈપણ એક રેખાંશ વૃત્ત પર આવેલા બધા જ સ્થળોએ સૂર્ય 24 કલાકમાં એક વાર માથા પર આવે છે તથા તે બધા જ સ્થળો ઉપર એક સાથે જ મધ્યાહન થાય છે અને તે સમય બપોરના 12 વાગ્યા કહેવાય. આ સમય તે રેખાંશ વૃત્ત પર આવેલા બધા જ સ્થળોનો સ્થાનિક સમય કહેવાય છે. દરેક રેખાંશ વૃત્ત વારાફરતી સૂર્યની સામે આવતા હોવાથી દરેકનો સ્થાનિક સમય જુદો જુદો હોય છે. સ્થાનિક સમય આપેલો હોય તો કોઈ પણ શહેરનું રેખાંશ વૃત્ત જાણી શકાય છે. પ્રમાણ સમય સ્ટાન્ડર્ડ ટાઈમ. જુદા જુદા રેખાંશ વૃત્ત પર આવેલા સ્થળોનો સ્થાનિક સમય જુદો જુદો હોય છે. તેથી કોઈ પણ દેશમાં જુદા જુદા રેખાંશ વૃત્ત પર આવેલા ગામો, શહેરો, મહાનગરો વગેરે પોતપોતાના સ્થાનિક સમય પ્રમાણે વ્યવહાર કરે તો સડક, રેલવે, વિમાની પ્રવાસ, વાણિજ્ય પ્રવૃત્તિ, સંદેશા વ્યવહાર વગેરેમાં અનેક મુશ્કેલીઓ સર્જાય. આ મુશ્કેલી દૂર કરવા દરેક દેશ સામાન્ય રીતે પોતાની મધ્યમાંથી પસાર થતા રેખાંશ વૃત્તનો સ્થાનિક સમય આખા દેશનો સામાન્ય સમય તરીકે નક્કી કરે છે. તેને તે દેશનો પ્રમાણ સમય કહે છે અને તે મધ્યસ્થ રેખાંશ વૃત્તને પ્રમાણ સમય રેખા કહે છે. ભારતનો પ્રમાણ સમય દેશના મધ્ય ભાગમાંથી પસાર થતા 82.5° પૂર્વ રેખાંશ પરથી નક્કી કરવામાં આવ્યો છે. જો કે આ પ્રમાણ રેખાંશ વૃત્ત પર ભારતનું કોઈ મોટું અને જાણીતું શહેર આવેલું નથી. તેની પશ્ચિમ તરફ અલ્હાબાદ અને પૂર્વ તરફ વારાણસી શહેરો આવેલા છે. ભારતનો પ્રમાણ સમય. સામાન્ય રીતે ભારતના રેખાંશીય વ્યાપને કારણે સ્થાનિક સમયમાં આશરે 2 કલાક જેટલા પડતા તફાવતના કારણે અરુણાચલ પ્રદેશ અને ગુજરાતના કચ્છમાં થતા સૂર્યોદયના સમયમાં પણ ફેર જોવા મળે છે. અરુણાચલ પ્રદેશ ગુજરાતની પૂર્વમાં છે, તેથી ત્યાં સૂર્યોદય પહેલો થશે. ગુજરાતના કચ્છમાં અને અરુણાચલ પ્રદેશના અંત્ય સ્થળો વચ્ચે લગભગ 30° રેખાંશોનો તફાવત હોવાને લીધે સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત પડે છે. કારણ કે સૂર્ય સામેથી પૃથ્વી પરનું એક રેખાંશ 4 મિનિટમાં પસાર થાય છે. 30° × 4 મિનિટ બરાબર 120 મિનિટ. તેથી જ્યારે અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય થયો હોય ત્યારે કચ્છમાં હજી રાત બાકી હોય છે. અર્થાત કચ્છની સરખામણીએ ઉત્તર પૂર્વના રાજ્યોમાં સૂર્યોદય આશરે 2 કલાક પહેલા થયો હોય છે. સમયના આ તફાવતને 82° C 30 પૂર્વ રેખાંશના સ્થાનિક સમયને ભારતીય પ્રમાણ સમય ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ IST તરીકે સ્વીકારવામાં આવ્યો છે, જે ગ્રીનિચના સમય કરતા 5 કલાક 30 મિનિટ આગળ છે. આ જ કારણે પૂર્વમાં આવેલા દિબ્રુગઢ, ઇમ્ફાલ, લોહિત, પશ્ચિમમાં આવેલા ભુજ, મધ્ય ભારતમાં આવેલા ભોપાલ અને દક્ષિણમાં આવેલા ચેન્નઈમાં ઘડિયાળ એક સરખો સમય બતાવે છે. અહીં યાદ રહે કે ભારતની પ્રમાણ સમય રેખા 82° C 30 પૂર્વ રેખાંશ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી ખરવડા ગામ 82° C 30 પૂર્વ રેખાંશ તથા ચંપા, છત્તીસગઢ 82° C 29 પૂર્વ રેખાંશ પાસેથી પસાર થાય છે. તે અલ્હાબાદ 81° 55 પૂર્વ રેખાંશ પરથી પસાર થતી નથી. યુનાઇટેડ કિંગડમમાંથી પસાર થતા ગ્રીનિચ રેખાંશ વૃત્ત એટલે કે મુખ્ય રેખાંશ વૃત્તનો સ્થાનિક સમય આખા વિશ્વનો સમય નક્કી કરવા માટે ગણતરીમાં લેવામાં આવે છે. 180° રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઇન્ટરનેશનલ ડેટ લાઇન કહેવામાં આવે છે. આ રેખા પરથી પસાર થતી વખતે દિશા પ્રમાણે એક દિવસ વધારવામાં અથવા ઘટાડવામાં આવે છે. USA, કેનેડા, રશિયા વગેરે દેશોનો પૂર્વ પશ્ચિમ ફેલાવો ઘણો વધારે છે. આ દેશોના મધ્યમાંથી પસાર થતા રેખાંશ વૃત્ત પરથી
તેમનો પ્રમાણ સમય નક્કી કરવામાં આવે તો કેટલાક શહેરો કે ગામોના સ્થાનિક સમયમાં 4 થી 5 કલાકનો તફાવત પડે. રશિયામાં આ તફાવત 12 કલાકનો થઈ શકે. તેથી આવા પૂર્વ પશ્ચિમ વધુ વિસ્તરણ ધરાવતા દેશોમાં એક કરતાં વધુ સમય પટ્ટા એટલે કે ટાઈમ ઝોન્સ નક્કી કરવામાં આવ્યા છે. યુએસએ અને કેનેડામાં 5, રશિયામાં 11, યુરોપ અને ઓસ્ટ્રેલિયા ખંડમાં 3 સમય પટ્ટા છે. દરેક સમય પટ્ટા વચ્ચે 1 કલાક કરતાં વધુ તફાવત હોતો નથી. દિશાઓ ડિરેક્શન્સ. સૂર્યોદય દરરોજ પૂર્વ દિશામાં થાય છે. જો આપણે સવારે સૂર્ય તરફ મોં રાખીને ઊભા રહીએ તો આપણી પીઠ તરફ પશ્ચિમ, ડાબા હાથ તરફ ઉત્તર અને જમણા હાથ તરફ દક્ષિણ દિશા હશે. દિશા એક સાપેક્ષ શબ્દ એટલે કે રિલેટિવ ટર્મ છે. કોઈપણ સ્થાન અથવા વસ્તુની દિશાને હંમેશા કોઈક અન્ય બિંદુના સંદર્ભમાં વ્યક્ત કરવામાં આવે છે. શ્રીનગર દિલ્હીની ઉત્તરે છે અને કોલકાતા મુંબઈની પૂર્વમાં આવેલું છે. સમગ્ર પૃથ્વી સપાટી કે તેના કોઈ ભાગનો નકશો બનાવીએ તો તેમાં ઉત્તર દિશા દર્શાવવી જરૂરી છે. નકશા પર દિશાઓનું સૂચન 2 રીતે થાય છે. 1. અક્ષાંશ વૃત્તો અને રેખાંશ વૃત્તો દ્વારા. 2. તીરના ચિહ્ન દ્વારા. નકશાનું વાંચન કરતી વખતે નકશાના ઉત્તર ભાગને ઉત્તર ધ્રુવ તરફ રાખવાથી દિશાઓનો ખ્યાલ મળી રહે છે. જ્યારે નકશાનો ઉત્તર ધ્રુવ અને પૃથ્વીનો ઉત્તર ધ્રુવ એક રેખામાં થાય ત્યારે નકશો બરાબર ગોઠવાયો છે એમ કહી શકાય. ઉત્તર દિશા એટલે કે પૃથ્વીનો ઉત્તર ધ્રુવ જે દિશામાં છે તે ઉત્તર દિશા કહેવાય છે. આ જાણવાની કેટલીક રીતો આ મુજબ છે. ધ્રુવ તારાને આધારે ઉત્તર દિશા શોધવાની આ ઘણી જ સહેલી અને સરળ રીત છે. રાત્રિના સમયે ઉત્તર ધ્રુવ એટલે કે નોર્થ પોલની બરાબર ઉપર એકંદરે તેજસ્વી તારો જોવા મળે છે. તેને ધ્રુવ તારો એટલે કે પોલ સ્ટાર અથવા નોર્થ સ્ટાર કહેવામાં આવે છે. અહીં આપેલી આકૃતિઓ 16.3 ધ્યાનથી જુઓ. તેમાં નીચે ધ્રુવ તારો દર્શાવ્યો છે. તેની ઉપરની બાજુએ વિશિષ્ટ આકાર ધરાવતો 7 તારાનો સમૂહ છે. તેને સપ્તર્ષિ કહે છે. તેમાં ડાબી તરફના છેલ્લા 2 તારાને પોઇન્ટર્સ કહે છે. પોઇન્ટર્સના બંને તારાને જોડીને તે રેખાને લંબાવવામાં આવે તો તે રેખા ધ્રુવ તારાને મળે છે. ધ્રુવ તારાનું સ્થાન નિશ્ચિત કરવા માટે આ રીત ઉપયોગી છે. ધ્રુવ તારાના સ્થાનના આધારે ઉત્તર દિશા જાણી શકાય છે. 2. લાકડી, રોડ અથવા પેન્સિલની મદદથી. જમીન ઉપર એક મોટો કાગળ રાખો. તેની મધ્યમાં કોઈ અણીદાર લાકડી કે પેન્સિલ સીધી ઊભી રાખો. સવારે 11 વાગે તેનો પડછાયો પડે તેને એક રેખા એ દ્વારા દર્શાવો. હવે લાકડીના સ્થાનેથી આ રેખાની લંબાઈ જેટલું માપ લઈ એક ચાપ દોરો. બપોરના 12 વાગ્યા પછી લાકડીનો પડછાયો ચાપને કોઈ બિંદુ ઉપર સ્પર્શ કરશે. આ રેખા એસી અને એબી રેખા દ્વારા બનેલ એબીસીને દુભાગો. આ દ્વિભાજક રેખા એડી ઉત્તર દિશા દર્શાવશે. 3. ઘડિયાળની મદદથી દિશા શોધન. તમારી ઘડિયાળ સ્થાનિક સમય પ્રમાણે મૂકો. હવે ઘડિયાળને તમારી હથેળી પર એવી રીતે રાખો કે જેથી કલાક સૂચવતો નાનો કાંટો સૂર્યની સામે રહે. ઘડિયાળના કેન્દ્ર અને બહારના આંકને સ્પર્શ કરતી રેખા એસી દોરો. રેખા એબી અને રેખા એસી દ્વારા બનતા ખૂણાના 2 સરખા ભાગ કરતી દ્વિભાજક રેખા એડી લંબાવતા તે ઉત્તર ગોળાર્ધમાં દક્ષિણ દિશા દર્શાવશે. દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળના કેન્દ્ર અને બહારના અંકને જોડતી રેખા એબી દોરો જે સૂર્યની તરફ રહે. આ રેખા એબી અને નાના કાંટા એટલે કે કલાક કાંટાથી બનતી રેખા એસી દ્વારા રચાતી કોણ એબીસીની દ્વિભાજક રેખા એડી દોરો. આ રેખા ઉત્તર દિશા દર્શાવશે. 4. ચુંબકીય કંપાસની મદદથી. વિથ ધ હેલ્પ ઓફ મેગ્નેટિક કંપાસ. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ કંપાસથી કોઈપણ સ્થાનની ચુંબકીય ઉત્તર દિશા જાણી શકાય છે. પરંતુ ચુંબકીય ઉત્તર અને પૃથ્વીના ભૌગોલિક ઉત્તર વચ્ચે અંતર છે જેને ચુંબકીય નમન એટલે કે મેગ્નેટિક ડિક્લિનેશન કહે છે. આ ચુંબકીય નમન બાદ કરવાથી ઉત્તર દિશા મળે છે. નકશા નિર્માણની આધુનિક પદ્ધતિઓ. માહિતી તકનીકી એ ઘણા પ્રકારની તકનીકીનું સંયુક્ત સ્વરૂપ છે. તેમાં સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક, કમ્પ્યુટર, સંદેશાવ્યવહાર પ્રસારણ અને
ઓપ્ટિક ઇલેક્ટ્રોનિક્સ વગેરેનો સમાવેશ થાય છે. માહિતી તકનીકીના ઉપયોગથી ટેકનોલોજીમાં નવા ક્ષેત્રોનું ઉમેરણ થવા પામ્યું છે. ચિકિત્સા, સ્વાસ્થ્ય, પરિવહન, શિક્ષણ, નકશા નિર્માણ કાર્ય, ઉદ્યોગો, કૃષિ વગેરે અનેક ક્ષેત્રોમાં માહિતી તકનીકીએ આમૂલ પરિવર્તન કર્યા છે. તેના ઉત્પાદનમાં જ્ઞાન, માહિતી અને સંદેશાવ્યવહાર વધુ અગત્યના છે. ઇન્ટરનેટના આગમનથી સંપૂર્ણ વિશ્વ વૈશ્વિક ગામમાં ફેરવાઈ ગયું છે. આજે વિશ્વમાં ઇન્ટરનેટ સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી છે. ઇન્ટરનેટની સુવિધાજનક પ્રણાલી દ્વારા કોઈ પણ પ્રયોગ કરતા માઇક્રો કોમ્પ્યુટર અને મોડેમના માધ્યમ વડે સાયબર સ્પેસથી જોડાઈ શકે છે અને તેને સંબંધિત વિવિધ પ્રકારની નવીનતમ જાણકારી પ્રાપ્ત કરી શકે છે. સાયબર સ્પેસ ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટરીકૃત ક્ષેત્રની દુનિયા છે જે ઇન્ટરનેટ અને વર્લ્ડ વાઇડ વેબ એટલે કે WWW જેવી ટેકનોલોજીથી સંચાલિત થાય છે. ભારતે દૂરસંવેદ ઉપગ્રહ ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી છે, જેમાં IRS એટલે કે ઇન્ડિયન રિમોટ સેન્સિંગ ઉપગ્રહની શ્રેણીનો સમાવેશ થાય છે. ઉપગ્રહ સંચાર સેવાઓના વિનિયોગથી નકશા નિર્માણ કાર્ય વધુ સરળ અને સચોટ બન્યું છે. ઉપગ્રહ, કમ્પ્યુટર, ઇન્ટરનેટ વગેરેના સંયુક્ત ઉપક્રમના પરિણામે હવે આપણી પાસે નકશા નિર્માણની આધુનિક પદ્ધતિઓ હાથવગી બની છે, જેમાં ભૂસ્થિતિ તંત્ર, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે GPS, ભૌગોલિક માહિતી તંત્ર, જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે કે GIS, ભૂમાહિતી તંત્ર, લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ એટલે કે LIS, અંતરિક્ષ માહિતી તકનીકી, સ્પેસ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે SIT, ઉપરાંત દૂર સંવેદન, રિમોટ સેન્સિંગ, મોબાઈલ મેપિંગ, ઉપગ્રહ છબી, સેટેલાઇટ ઇમેજરી વગેરે તકનીકીના કારણે નકશા વિજ્ઞાન એક વિશિષ્ટ વિજ્ઞાન બની ગયું છે. નકશા નિર્માણની આધુનિક તકનીકીની માહિતી મેળવીએ. 1. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ સર્વઋતુમાં કામ કરતી રેડિયો નૌકાયન રેડિયો નેવિગેશન પ્રણાલી છે. આ પ્રણાલી USAના લશ્કર દ્વારા વિકસાવવામાં આવી છે. આ પ્રણાલીમાં પૃથ્વી ફરતે કુલ 24 ઉપગ્રહો સતત કાર્યશીલ રાખવામાં આવ્યા છે. પ્રત્યેક ઉપગ્રહનો કક્ષા ભ્રમણ સમય લગભગ 12 કલાકનો છે. આ ઉપગ્રહોમાંથી માહિતી સૂચક રેડિયો તરંગો મોકલવામાં આવે છે, જેને સિગ્નલ્સ કહે છે. ભૂસપાટી પર રહેતા ભૂમિ નિયંત્રણ કેન્દ્રો એટલે કે ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન્સ ઉપર આ સંકેતો ઝીલાય છે અને પછી તે પુનઃ પ્રસારિત થાય છે. આ પુનઃ પ્રસારિત થયેલા સંકેત તરંગો વ્યક્તિગત વપરાશકાર પોતાના સ્થાનમાં ઝીલી શકે છે. આમાં વ્યક્તિ પોતે જે તે સમયે પૃથ્વીની સપાટી પર ક્યાં છે તે જાણી શકે છે. પોતાના સ્થાનની છબી કોમ્પ્યુટર પર જોઈ શકે છે અને તેને આધારે પોતાના કાર્યનું આયોજન સરળતાથી કરી શકે છે. આ માટે આ ઉપકરણ થકી સમુદ્ર સપાટીથી જે તે સ્થળ કેટલી ઊંચાઈએ આવેલું છે તેનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. આ ઉપકરણની નવીન તકનીકીને કારણે તો મોટરગાડીથી માંડીને મોબાઈલમાં પણ તેનો ઉપયોગ શક્ય બન્યો છે અને સાચા અર્થમાં તે એક ભૌમ્યા તરીકેની ભૂમિકા ભજવે છે. અમદાવાદમાં BRTSનું સમય અને સ્થળ પરત્વેનું સંચાલન પણ આ તકનીકી પ્રણાલીથી થાય છે. 2. જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ GIS આ પ્રણાલીમાં વિવિધ સ્તરની ક્ષેત્રીય માહિતીના અવલોકનોના આંકડા કે ડેટાબેઝનો સંગ્રહ કરવામાં આવે છે. GIS એ વાસ્તવિક વિશ્વ સાથે સંબંધિત હોય તેવા આંકડાનો સંગ્રહ, ઈચ્છાનુસાર તેમની પુનઃપ્રાપ્તિ, રૂપાંતરણ અને તેને પ્રસ્તુત કરવા માટેનું પ્રબળ ઉપકરણ છે. આ કમ્પ્યુટર આધારિત પ્રણાલી છે. કોઈપણ પ્રદેશની પ્રાકૃતિક, સામાજિક, આર્થિક વગેરે વિગતોને તે પ્રદેશના ક્ષેત્રીય અર્થઘટન સ્પેટિયલ એનાલિસિસ માટે GIS તક પૂરી પાડે છે. તેની કાર્યપ્રણાલીના 2 વિભાગ પડે છે, 1 વેક્ટર તથા 2 રાષ્ટર. આ પ્રણાલીઓનો ઉપયોગ કરવા માટે વિશેષ અભ્યાસ કે પ્રશિક્ષણ લેવું પડે છે. આ પ્રણાલીની મદદથી કોઈપણ આંકડાકીય માહિતીનું ઉત્કૃષ્ટ રીતે નકશાંકન કરી શકાય છે. 3 દૂર સંવેદન ટેકનિક રિમોટ સેન્સિંગ ટેકનિક.
કોઈપણ પદાર્થ કે ઘટના સાથે સીધા ભૌતિક સંપર્કમાં આવ્યા સિવાય દૂરથી કોઈપણ ઉપકરણની મદદ વડે તે પદાર્થ કે ઘટનાના ગુણધર્મોની માહિતી મેળવવાની પદ્ધતિને દૂર સંવેદન પદ્ધતિ એટલે કે RST કહે છે. 1960માં ઇવલિન પ્રુટ નામના ભૂગોળવેતાએ સર્વપ્રથમ રિમોટ સેન્સિંગ શબ્દનો પ્રયોગ કર્યો. આ પદ્ધતિની પ્રક્રિયાની શરૂઆત તો જીવસૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી ગણી શકાય. આપણી 5 ઇન્દ્રિયો જુદા જુદા સંવેદનો અનુભવે છે. એક ઇન્દ્રિય અન્ય કોઈપણ ઇન્દ્રિયનું સંવેદન અનુભવી શકતી નથી. આંખ માત્ર જોઈ શકે છે, તે કશું સાંભળી શકતી નથી. સાંભળવા માટે શ્રવણ ઇન્દ્રિયની જ જરૂર પડે છે. બધી ઇન્દ્રિયો જે તે સંવેદન અનુભવે છે તે મગજ સુધી પહોંચે છે. આપણું મગજ એક પ્રકારનું પ્રોસેસર છે. તે બધી ઇન્દ્રિયોની માહિતીનું સંકલન કરીને તેનું આખરી પરિણામ નક્કી કરે છે. આમ પ્રત્યેક ઇન્દ્રિય એક સંવેદક છે. આજની દૂર સંવેદન ટેકનિકની આ મૂળભૂત સંકલ્પના છે અને અહીં પૃથ્વીની માહિતી મેળવવાનો હેતુ હોય છે. પ્રાચીન અને અર્વાચીન પ્રવાસ વર્ણનો, તેમાં આવેલા ચિત્રો, ફોટા, નકશા, ફિલ્મો વગેરે માધ્યમો દ્વારા પૃથ્વી વિશેની જાણકારી મળે છે. હવે તેમાં હવાઈ ફોટા એટલે કે એરિયલ ફોટોઝ તથા ઉપગ્રહ છબીઓનો સમાવેશ થાય છે. ઉપગ્રહો દ્વારા પૃથ્વીની સપાટીના જે ફોટા લેવામાં આવે છે તેને ઉપગ્રહ છબી એટલે કે સેટેલાઇટ ઇમેજરી કહે છે. દૂર સંવેદન ટેકનિકમાં વિમાનો તથા ઉપગ્રહોમાંથી લેવાયેલા ફોટા ઇમેજરી પર આધારિત છે. બલૂન કે વિમાનમાં ગોઠવાયેલા કેમેરા દ્વારા પૃથ્વી સપાટીના જે ફોટા લેવામાં આવે છે તેને એરિયલ ફોટા કહે છે. દૂર સંવેદન ઉપગ્રહો 2 પ્રકારની ભ્રમણકથા ધરાવે છે. એક ભૂસ્થિર એટલે કે જીઓ સ્ટેશનરી ભ્રમણકક્ષા અને 2 ઉપભૂ એટલે કે નિયર અર્થ ભ્રમણકક્ષા. મોબાઈલ મેપિંગ. મોબાઈલ વાહન ઉપર ગોઠવેલા નકશા નિર્માણના સ્વયંચાલિત એવા હાઈટેક ઉપકરણો થકી ભૂક્ષેત્રીય માહિતી એકઠી કરવાની, માહિતી સંગ્રહ કરવાની, માહિતી પ્રસારિત કરવાની તથા માહિતીના આધારે નકશા તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયાને મોબાઈલ મેપિંગ કહે છે. છેલ્લા 20 વર્ષ દરમિયાન મોબાઈલ મેપિંગની પ્રક્રિયા ખૂબ ધીમી ગતિથી વિકસી રહી છે. છેલ્લા 2-3 વર્ષ દરમિયાન આ પ્રક્રિયાને કેટલીક વૈશ્વિક કંપનીઓએ ખૂબ ઝડપી બનાવી દીધી છે. હાઈટેક ડિજિટલ કેમેરા મોબાઈલ વાન ઉપર ગોઠવી તેની સાથે ઓનલાઈન મેપિંગ સિસ્ટમ, નેવિગેશન સિસ્ટમ, કમ્પ્યુટર સિસ્ટમ, ગ્રાઉન્ડ પ્રોફાઇલ રડાર વગેરે તકનીકીને સાથે જોડી મોબાઈલ મેપિંગ સિસ્ટમને ખૂબ જ આધુનિક બનાવવામાં આવી છે. વિસ્તૃત ભૂવિસ્તારો, ગગનચુંબી ઇમારતો, ખૂબ લંબાઈ ધરાવતી સડકો, રેલમાર્ગો, ટ્રાફિક, રાષ્ટ્રીય સીમાઓ અને આંતરરાષ્ટ્રીય સરહદો, વીજળીના થાંભલા, વસાહતો વગેરેના સર્વેક્ષણથી મળેલી માહિતીના આધારે નકશા તૈયાર કરવાનું કાર્ય આ પ્રણાલી દ્વારા જ શક્ય બન્યું છે. તેનાથી GIS અને GPS માહિતી, ડિજિટલ નકશા, ભૂવિસ્તાર ઇમેજ તૈયાર થઈ શકે છે.